ભાભર તાલુકાના રડકિયાથી હરકોડિયા જવા કાચા રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી. છેલ્લા 15 દિવસથી પડી રહેલ સતત વરસાદને કારણે ભાભર તાલુકાના રડકિયાથી હરકોડિયા જવાના 4 કિમીના કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડમાં ચાલવું પડતું હોવાના કારણે ખેતરોમાં વસવાટ કરતા 40થી 50 ખેડૂતોના પરિવારના લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ શાળાએ જતા બાળકોએ ડેરી દૂધ ભરાવા જતા પશુપાલકો ડિલિવરી બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ કીચડના કારણે પરાવારા મુશ્કેલી વેઠી રહ્યા છે. સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારને ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી હતી. ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ, ગામ રડકિયા, ઉંમર વર્ષ 43. આ રસ્તાની 40-50 વર્ષથી પ્રોબ્લેમ છે. 1948થી કરીને રડકિયાથી હળકુડિયાને જોડતો આ રસ્તો છે. 4 કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે. સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે 40થી 50 અહીંયા મકાન છે, રહે છે. એક પરા ટાઈપ છે. અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ભરાવા માટે કરીને અને એના માટે સાગરદાણ હોય, પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે. તો રડકિયા અને હળકુડિયાને 4 કિલોમીટર રસ્તાને જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાયની મોગણી છે. જય હિન્દ. રસ્તા બાબતે શું કહેવું તમારું? શું નામ છે પેલું? મારું નામ છે રમેશભાઈ ભગવાનભાઈ ચૌધરી. અને આ રસ્તાની અંદર ખૂબ જ કીચડ અને ખરાબ રસ્તો છે અત્યારે. અને બાળકોને ભણવા જવામાં કે કોઈ પણ ઘણી બધી અગવડતાઓ પડી રહી છે. અત્યારે સ્કૂલે જવામાં બાળકોને તકલીફ છે. કોઈ પણ ઇમરજન્સી દવાખાનું આવી ગયું હોય તો એને બહુ સમય લાગી જાય છે કે અહીંયા ગાડીઓ પણ નથી આવી શકતી અને લોકોને ચાલવામાં બહુ તકલીફ પડે છે. કેટલાથી કેટલા કિલોમીટરનો છે અને કયા ગામના જોડ? આ અંદાજિત 3 થી 4 કિલોમીટર હશે આ રસ્તો. કયા ગામથી કયા ગામ? રડકિયાથી હરકુડિયા. અને ડામર રોડ બને એવી અમારી ઈચ્છા છે અને અમારી માંગ પણ છે. રસ્તા વિશે શું કહેશો? આ રડકિયાથી હરકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે. આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે. અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે. સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. અમે કંઠા 60 વર્ષની ઉંમર પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં. અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો હાલે. શું નામ આપનું? મારું નામ દરગાભાઈ રત્નાભાઈ. ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ. હું ગામનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આર્યો રસ્તો. અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડોમર રોડ આલો. રડકિયાથી કરી અને હલકુડિયા સુધી 4 કિલોમીટર અંતર. અત્યારે પરિસ્થિતિ કેવી રહે? અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાળવરાસન જેવી છે. હા, દવાખાને કોઈ સાગરદાન છે, બીજું છે, ત્રીજું છે. કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો. અમારે ઉપાડી ગામેથી લાવવું પડે છે. કોઈ માલ દવા પણ નથી આપતો. શું કરવા? અમુક તો ટ્રેક્ટરો છે, ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે. એટલે કરવું શું અમારે? એમ સરકારને હું એટલી અપીલ કરું છું. અને 20 થી 30 બાળકો છે, શાળાએ જાય છે રડકિયા પ્રાથમિક શાળાએ. અને તે હવે અમારે કોઈ મૂકવા અહીંયા જવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો, શું કરવું અમારે એમ. અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા. શું કે આ કીચડ ગાદમે હેડે સિરજ સાહેબ એમ. હા, હું સરકારને એટલી માંગ કરું છું, 2 હાથ જોડીને વિનંતી, અને તાત્કાલિક આ ડોમર રોડ કરે. મારું નામ ચૌધરી ભણજીભાઈ માધવભાઈ છે અને ઉંમર વર્ષ મારી 40 વર્ષની છે. અને સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી. અમારે દવાખાને જવા માટે, ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય. પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકિયા 4 કિલોમીટર સુધીનો. સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે. અને અમે અહીં લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા. અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે. એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે.